ખ્યાલ જ નહોતો કે ભાઈ કરવું શું છે, કેવી રીતના કરવું. બટ એમાં કોઈ સ્ક્રિપ્ટ યા કન્ટેન્ટ નહોતું આવતું. પહેલાં હતું એ જનરલ લીડ્સ આવતી હતી કે ભાઈ બલ્કિંગ મેસેજ આવતા હતા, 5 થી 7 જણાની ડીલ ડન કરે. આપણા ક્લાસ છે 2013થી વસ્ત્રાલમાં, બ્લોસમ નામથી. તમારી સાથે કોન્ટેક્ટ થયો ક્રિએટિવ કુપનમાં. તમારી સાથે જે કોન્ટેક્ટ થયો ને તમે જે રીતના એક્સપ્લેન કર્યું ને, દેટ વોઝ અમેઝિંગ. કે પછી ખ્યાલ આવે કે ભાઈ એક્ઝેક્ટલી હાઉ ટુ ડુ ધ ઓનલાઈન માર્કેટિંગ, જેમાં કઈ રીતના વિડીયોઝ બનાવવા, કેવા કન્ટેન્ટ યુઝ કરવા, કેવી રીતના વિડીયોઝ બનાવવા, એડિટિંગ વેડિટિંગ બધું તમે સમજાવ્યું. ત્યાં એવું હતું કે બટ આઈ વોઝ નોટ નોઈંગ અબાઉટ એવરીથિંગ. મને ખ્યાલ જ નહોતો કે ભાઈ કરવું શું છે અને કેવી રીતના કરવું છે. એ લોકોએ કીધું કે ભાઈ વિડીયો બનાવવાનું છે અને તમે રેડી રહેજો. આવ્યા પછી મને કહે કે ભાઈ વિડીયો માટે રેડી છો? હા, રેડી છે, બટ દેર ઇઝ નો સ્ક્રિપ્ટ અને કોઈ કન્ટેન્ટ નથી, કંઈ જ નથી. એમણે કીધું કે ભાઈ 5 વર્ષ તમારે બોલવાના છે. હવે 5 વર્ષ મેં મારી રીતે રેડી કર્યા અને રેડી કર્યા પછી વિડીયો બનાવ્યો. બટ એમાં કોઈ સ્ક્રિપ્ટ યા કન્ટેન્ટ નહોતું આવતું. પહેલાં હતું એ જનરલ લીડ્સ આવતી હતી કે ભાઈ બલ્કિંગ મેસેજ આવતા હતા. બટ એમાં કોઈ આઉટ ઓફ અમદાવાદનું હોય, કોઈ બીજી ક્વેરીઝ હોય, આ તે એક્સેટ્રા. જે રીતના તમે ફિલ્ટર કરીને આપ્યો હોય લીડ્સ, એમાં ઓછી થઈ. બટ ઇન શોર્ટ પ્યોર લીડ આવે છે હવે કે ભાઈ જેને સ્પોકન ઇંગ્લિશ માટે અને પર્ટિક્યુલર વસ્ત્રાલ માટે જ કરવું છે એ જ લીડ આવે છે. બાકી બહારની અને અધર થિંગ્સની લીડ નથી આવતી. લાસ્ટ 2 મંથમાં જોઈએ ને તો હર મહિનાની આપણે 5-5 ગણીએ તો બી ઇનફ છે. કેમ કે લાસ્ટ મંથમાં બી 5 લીડ્સ આપણે ક્રિએટ કરી. આમ તો આવી ઘણી બધી છે. નંબર ઓફ લીડ્સ 300-400ની આજુબાજુ હતી, 395 હતી. વિઝિટ માટે આવેલા છે 15 થી 20 જણા. કદાચ 1 મહિનાની વાત કરું તો 15 થી 20 જણામાંથી 5 થી 7 જણાની વિઝિટ આપણે ડીલ ડન કરેલી. 100% ફરક પડે. જ્યારે વચ્ચે આપણે 2 દિવસમાં કોલિંગ કર્યું, 2 દિવસ જ કોલિંગ કર્યું હતું, કંઈક 5 યા 7 લોકોને જ કોલિંગ કર્યા હતા. પણ એમાંથી બી 1-2 જણા આવ્યા. એટલે કોલિંગ મેટર્સ અ લોટ. 10 આઉટ ઓફ 10 મળે, કેમ કે 100% ક્લિયરિફિકેશન સાથે કામ ચાલે. ભાઈ તમારી લીડ્સ આટલી છે અને પ્લસ ફોલોઅપ તમારી ટીમ થ્રુ બી મળી રહ્યો છે. સર આટલું કામ થઈ રહ્યું છે, અહીંયા આટલો વિડીયો બન્યો, આ વિડીયોમાં તમને કોઈ તકલીફ, કોઈ એક્સેટ્રા થિંગ્સ ઇફ યુ વોન્ટ સે સો યુ કેન સે. એટલે બધી વસ્તુ માટે ઇન શોર્ટ 100% ફોલોઅપ લેવાઈ ગયો છે. બાકી એજન્સીમાં કેવું છે કે કામ મળ્યું પછી તમારો વિડીયો બનાવીને એ લોકો ડાયરેક્ટ અપલોડ કરી દે. બાકી કોઈ સજેશન નહીં, કંઈ જ નહીં. ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દીધો, બસ વાત પૂરી. અત્યારે અહીંયા જેમ કે તમારે ત્યાં પેલા સર છે એ બી બધી વસ્તુ મને એક્સપ્લેન કરે છે કે સર આ રીતના વિડીયોઝ બનાવીએ. જો કદાચ એમને ના સારું લાગે તો બી કહે કે ભાઈ ના બરાબર નથી, તમે ફરીથી રિપીટ કર્યું.